હેલો દોસ્તો, ફરી એકવાર મારી ચેનલમાં તમારું સ્વાગત છે. તો ચાલો કહાની શરૂ કરીએ. આ કહાની 2 વર્ષ પહેલાંની છે. મારું નામ આરતી છે અને મારી ઉંમર 25 વર્ષની છે. હું દેખાવમાં ખૂબ સુંદર છું. મારા લગ્નને 2 વર્ષ થયા હતા, પણ મારે હજી સંતાન ન હતું. મારા પતિ વિદેશમાં નોકરી કરે છે. મારા પરિવારમાં મારા સાસુ અને સસરા સાથે રહું છું. મારા પતિ 2 વર્ષથી બહાર જ રહે છે, એટલે તમે સમજી શકો કે મારી શું હાલત હશે. આ ઘટના ત્યારની છે જ્યારે હું મારા પિયર જતી હતી. મારું પિયર સુરત છે અને હું ભાવનગર જિલ્લાના એક નાનકડા ગામડામાં રહું છું. મારા દાદા બીમાર હતા એટલે મારે સુરત જવાનું હતું. મેં ડબલનો સોફો લીધો હતો. સ્ટેશન પર બસ આવી ગઈ અને હું બસમાં બેસી ગઈ હતી. બસ ભાવનગરથી સુરત માટે રવાના થઈ ગઈ હતી. હું મારા સોફામાં સૂતી સૂતી ફોન જોતી હતી. શિયાળાના ટૂંકા દિવસો હતા અને ઠંડી પણ ખૂબ હતી. આગળના સ્ટેશન પરથી એક 40 વર્ષના કાકા ચડ્યા હતા. બસ ફૂલ હતી. એક પણ સોફો ખાલી ન હતો. એટલે કંડક્ટરે કહ્યું કે આ કાકાને તમારા સોફામાં બેસવા દો. તમે બંને ટિકિટ સમજી લેજો. એટલે મને પણ થયું કે મારા થોડા પૈસા બચી જશે, એટલે મેં કહ્યું વાંધો નહીં. કાકા મારા સોફામાં બેસી ગયા. કાકા દેખાવમાં એકદમ તંદુરસ્ત યુવાન લાગતા હતા. હું સૂઈ ગઈ હતી અને તે કાકા તેનો ફોન જોતા હતા. પછી તે પણ સૂઈ ગયા હતા. તેની પાસે ચાદર નહોતી, એટલે મેં કહ્યું મારી ચાદર ઓઢી લ્યો. હવે આ કહાની તમારે જાતે વાંચવાની છે. યુટ્યુબના નિયમ પ્રમાણે આ કહાની હું નહીં વાંચી શકું.